મને બહુ ગમ્યા બે સુભાષિતો બહુ ગમ્યા નાથોમાં બે સુભાષિત ગમ્યા બહુ ગમ્યા પણ એમ મારે સમાજને આ દેવા હોય તો હું કરવું પછી બે દુવાની એમાંથી રચના કરી અને એ કઈ કરી હું તમને કહું અડધી રાતનો સમય શમશાનની મલિક એક આદમી નીકળ્યો બળી ગયેલા માણસના મળા પાસે બેઠી બેઠી એક બાઈ રસોઈ બનાવતી હતી એટલે તલવાર ખેંચીને પૂછ્યું કે કોણ છો એ કોઈક મરદ છે ત્યાં તલવાર ખેંચે ને કદ ને ઉભો કેવાનો રીએ નરિયું ખોખડે ને ઊંડી ઠેકી જતો હોય તલવાર ખેંચી કોણ છો કે ચુડેલ છું શું કરે રસોઈની તૈયારી કરું બળી ગયેલા માણસના ચિતા ઉપર કે તારે મન ચિતા છે મારો ચૂલો છે તારે મન ચિતા છે મારો ચૂલો મારું રેઠાણ છે કાયમ કોઈ બાળીને વ્યા દે હું રસોઈ કરી લઉં શું મૂક્યું માણસને ખોપરી મૂકી એમાં હું રાંધવાની છો હું ઉકળે એમાં દારૂનું આંધણ ઉકળે હું રાંધવાની છું એ કૂતરાનું માંસ રાંધવાની છું પડખે લાકડું ખોડીને એક પગર ખોટી ગેડ્યું હતું એટલે આજ મેં કીધું પછી આ પગરખામ લઈને ખાવાની કેમ કે પાત્ર તરીકે નથી રાખ્યું કે તો કે અભાગ્ય માણા અહીંથી નીકળે ને મારી રસોઈમાં નજર પડે ને મારી રસોઈ બગડે નહીં ને એટલે મેં નજરિયું ટાંગ્યું સુખી માણાને ઘરે દૂધ પાકના ટોક મૂકવાતા ને તે જૂનું પગરખું ટાંગતા કે કોઈ ભાઈની નજર વાળો આવે ને દૂધ પાક ફાટે નહીં પંજાબની ગાડી નથી નીકળતી આગળ જૂનું પગરખું ટાંગ્યું છે હું કરો હારી ગાડી એ ફૂટકો છે મારી રસોઈ બગડે ને એટલે મેં નજરિયું ટાંક્યું એટલે કે આદમીએ કીધું કે ચિતા અગ્નિ મદિરા આંધણ એમાં રાંધણ માંસ રુધિર નર મુંડે નજર નાખી અને અભડાવે કોણ અધિક ચિત્તા અગ્નિ મદિરા આંધણ અને રાંધણ માંસ રુધિર હે ભાઈ બળી ગયેલા માણાની ચિત્તા એમાં માણાની ખોપરી એમાં દારૂનું આંધણ એમાં કૂતરાનું માંસ રાંધવાની રાંધવાવાળી તું ચૂડેલ એક ખેકી તો ચડિયા તો હલકા તમે નીચ ભેરા થયા તમારાથી હલકું દુનિયાના પટમાંથી કોણ હોય હવે આમાં નજર પડે અને આ રસોઈ ફાટે આથી અધમ કોણ કે અમારો સોય ફાટે તે ફરીને બાઈએ જવાબ દીધો તો કે ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય એવા નરાધમની નજરથી પછી ખાદ મારું અભડાય તો ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય જેને ગાયોને પીડ્યું હોય જેને ગૌસર ખેડ્યા હોય જેને બ્રાહ્મણોને પીડ્યા હોય જેને સાધુઓને પીડ્યા હોય જેને ગરીબની હાય લીધી હોય ચૂડેલ કેવું અહીંથી નીકળે ને તે મારા કરતા નીચ છે મારા કરતા હલકો છે તેથી મારી રસોઈ તમારા હુરાપુરાની પ્રાર્થના કરો તમારી કુળદેવની પ્રાર્થના કરો મછુઆરીની પ્રાર્થના કરો કે દ્વારકાધીશની પ્રાર્થના કરો તને બે હાથ જોડીને એટલું કહીજો મારા બાપ મારા ભાગમાં ગરીબાઈ માંડી હોય તો ગરીબાઈ દેજે બે આહોડા પીને હું મારી ગરીબાઈને સહન કરી લે ચોપડેલો નહીં દે ને તો કોરો કોરો ડુંગળીના દડાએ ખાઈ લે તને ફરિયાદ કરવા નહીં આવું પણ એક દયા કરજે કે મારા ભાણામાં જે રોટલો પીહાય ને એ કોઈની હાઈથી ચોપડેલો ન હોય કોઈના નિહાહાથી ચોપડેલો ન હોય કોઈના છોકરાઓના આહોડાથી ચોપડેલો ન હોય બાકી કોરો દીજે ને કોરો ખાઈ લે તુલસી ગરીબને છેડીએ અને બુરી ગરીબ કી હાય મુવા ઢોરકી ખાલસે પછી લોહા ભસમ મરેલા ઢોરના ચામડાની ધમણ હાલતી કેદી લુહારની કોળીની માલિક ધમણ હાલતી એની ફૂંક લાગે ને લોઢાને ગાડી નાખે તો જીવતાની ફૂંક મૂકે મર્યા ઢોરના ચામડાની ફૂંકથી જો લોઢા ગળી જાય જીવતાની ફૂંક મૂકે બહુ કર્મની ગતિ ન્યારી છે એટલે નથામામાં મેં જાહેરમાં ઘણી વખત કીધું છે કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી આ દેશને બે જ લીટી દેવાની જરૂર હતી કે અહીં કર્યા ભોગવવાના છે માપ બાપ કરનારું કોઈ નથી કરવું હોય તારી ઈચ્છા ન કરવું તો તારી ઈચ્છા કે હું મારા બાપ તે મને અહીં ધક્કો માર્યો જે છાપરું દીધું પહેરવા લુગડું દીધું ખાવાનું દીધું હારા હગાન દીધા અને ભિખારી હાથ લાંબુ કરે ને પૈસા ન હોય તો દેતા કદાચ ન હોય તો ન દઈએ આપણે શરીરમાંથી ઉતરી બંને આપણે રખડતા બીજાને શું દઈએ નીરુભાઈ હેનરી ફોર્ડ જેણે મોટરનું સંશોધન કર્યું ને યુવાન મિત્રોને ખ્યાલ આવી જાય ખાસ કરીને આ જુવાન મેળાવને જેણે મોટરનું સંશોધન કર્યું
પહેલી મોટર જેણે બનાવી આ વિશ્વના પટમાંથી એનું નામ હેનરી ફોર્ડ. આજ પણ ફોર્ડની ગાડીઓ આવે છે. હેનરી ફોર્ડ એક દી પોતાના બંગલા માટા મારતા હતા ને બેલ વાગ્યો. કોઈ આજુબાજુ નોકર નહોતા, પોતે જ દરવાજો ખોલ્યો. આમાં ભિખારી ઉભો હતો, હાથ લાંબો કરીને કે $10 આપો. હેનરી ફોર્ડ કે આમ ભીખ મગાય, બેલ વગાડવો, ગરધણીને બોલાવો ને મારી જતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય? ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? કે તારો. કે કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારા ધંધાનું તો હું તમને કોઈ સલાહ દેવા આવ્યો મોટરમાં એટલા ગેર રાખજો, નવા કલર રાખજો. દેવાય ને તો દુઃખ ન કરવું, પણ એ ભિખારી દેતો હોય ને લેવામાં કોઈ દી આળસ ન કરતા. ઈ દેતો હોય ને એ લેવામાં કોઈ દી આળસ ન કરતા. કે એ શું દેતો હોય કે એક લાખના શબ્દ દેતો હોય કે સોનલા પેરો તમે રૂપલા પેરો પેરો હિરલા સોનલા પેરો સોનલા પેરો તમે રૂપલા પેરો પેરો હિરલા વાડે વાડે રે તમે મોતીડા રે પહેરો, વાડે વાડે રે તમે મોતીડા રે પહેરો, કોઈ મરણની આશા. વાડે વાડે રે મોતીડા રે પહેરો, કોઈ મરણની આશા. એક વસ્તુની કિંમત આવે, પ્રાઇઝ આવે, મૂલ્ય આવે. આના પર તમને ખ્યાલ આવશે આ ભજન કેટલું જૂનું છે, કેટલું જૂનું છે. કિંમત આવે. આછા પેરો તમે જાડા પેરો, પેરો મલમલ આછા, રૂપિયે ગજ તમે અતલસ પેરો, રૂપિયે ગજ તમે અતલસ પેરો, કોઈ મરણની આશા. રૂપિયે ગજ તમે અતલસ પેરો, કોઈ મરણની આશા. થોડા કરુને અભે
દિન પવન છે ઊંડજાના મરી જાવું એ સનાતન સત્ય છે. પણ એ પેલા નામ રહંતા ઠકરા ઉરા બાપા રામ બાપા જે કંઈ નામ રાખી ગયા આપણે એને જેની છત્ર છાયામાં જ આપણે ભેરા થયા છે એ બહુ અઘરું છે. એક શ્લોક વાંચ્યો તો પોતાના નામે ઓળખાય ને એ ઉત્તમ. પોતાના નામે જે ઓળખાય એ ઉત્તમ, બાપના નામે ઓળખાય એ મધ્યમ, મોહાળના નામે ઓળખાય એ કનિષ્ઠ, અને બાઈ માણસના નામે ઓળખાય ગામમાં ઘરે પૂછવું પડે ભભીનો વર ક્યાંય રહીએ. સંસ્કૃતમાં અદ્ભુત લખ્યું છે બધું, અદ્ભુત સુભાષિતોમાં આવું બધું અદ્ભુત લખ્યું છે. હા, સંસ્કૃતના એક સુભાષિતના મેં દુવાની અંદર બે રૂપાંતર કર્યા છે. સંસ્કૃત પરબારું સમાજ નહીં સમજી કે મને ખ્યાલ હતો, જોકે હા એક આમંત્રણ આપી દઉં છું. આ રીતનું 9/4 થી 14/4 ઉપલેટાની અંદર સુવા પરિવાર આયર પરિવાર દ્વારા એમના હુરાપુરાના થાનકે સુવા પરિવારના હુરાપર છે રાજા બાપા, મેં તમને ફોન કરાવ્યો તો આવ્યો તો ફોન કે હા, એના પરિવારના થાનકે આખો સુવા પરિવાર બધો ભેરો થઈ અને શ્રીમદ ભાગવતની કથા બેસાડે છે. એના વ્યાસપીઠ ઉપર હું બેસું છું વાંચવા માટે થઈને. અને ત્યારે મને એમ થયું, જ્યારે હું ભાગવત વાંચતો હતો ત્યારે સંસ્કૃત મને અઘરું લાગતું હતું. મેં આટલું બધું અઘરું સંસ્કૃત હું સમાજને કઈ રીતે સમજાવી ગયું. એ પછી મેં 12 સ્કંદ છે અને એને ચોપાઈબદ્ધ દુઆ છંદબદ્ધ લેખા, અને હું એ રીતે જ વાંચવાનો છું. હારે સંસ્કૃત શ્લોકો લઈ. પણ એક વાત તમને મેં 2 શ્લોક મિત્રો, ઘણી વખત આખો છંદ હોય એમાં એક કડી મજાની હોય, ઘણી વખત આખું ભજન હોય એમાં એક કડી મજાની હોય, ઘણી વખત આખો શ્લોક હોય એમાં એક લીટી મજાની હોય, ઘણી વખત આખી લીટી હોય એમાં એક શબ્દ મજાનો હોય. એક તમને દાખલો દઉં. વાલ્મીક રામાયણ અંદર મહામુનિ વાલ્મીક લખે છે કે મહારાણી કૈકેયી દાસે મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથ્યા પ્રાસાદે, આવો શબ્દ લખ્યો. થોડુંક તમને જરાક એમ લાગશે લાખાજીભાઈ મારી વાત પર ધ્યાન દેવું ને તમને મજા આવે, તમારા જીવનના તમામ પ્રશ્નોના સમાધાન થઈ જાય એક જ શબ્દમાં. વાલ્મીકે એટલું લખ્યું, યદ્રથ્યા ત્રાસાદે, અગાસી ઉપર ગઈ. કોણ? મંથરા. કઈ રીતે ગઈ? યદ્રથ્યા. મંથરાને ખબર નથી હું કરવા અગાસી ઉપર જાઉં, અને ગઈ. ખબર નથી, જવાનું કોઈ પ્રયોજન નથી, છતાં ગઈ. અમે કૌશલ્યા દાસી ઉભા. પૂછ્યું બેન કેમ તૈયાર થઈને ઉભી? કે તને કઈ ખબર નથી? કે નહીં, કે એમાં રામ રાજા થાય છે, સવારે રાજ્યાભિષેક આપે, અને હળેરા રેઠી ઉતરી પછી જે બન્યું એ તમારી મારી નજર સામે છે. અહીં વાલ્મીકનો એક જ શબ્દ યદ્રથ્યા. મંથરા કારણ વિનાની અગાસી ઉપર ગઈ. પછી આપણી ઉપર વાલ્મીકે છોડી દીધું કે હવે તમે મનુષ્ય વિચાર કરી લ્યો કે મંથરાની અગાસી ઉપર કોણ લઈ ગયો? રામનો વનવાસ લઈ ગયો, દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રાવણનું મોત લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું મિલન લઈ ગયું, મારીચનું મોત લઈ ગયું, કેવટના ભાગ લઈ ગયા. કોણ લઈ ગયું? સીતાનું હરણ લઈ ગયું. વાલ્મીક એવું નથી કહેતો, તમે વિચારી લ્યો, તમારે જેટલું વિચારો એટલું વિચારો. હું એટલું જ કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. સાહેબ આ સંસાર છે, અહીં ઘણું કારણ વિનાનું થાય ને કારણ તપાસવા બેસો ને તો નહીં મળે. એ તો ઝભ્ભો તૂટીને ગોળો થાય ને ગોળો તૂટીને ઝભ્ભો થાય. આ વાતનું તમને સમજાવી દઉં. તમારા ઘરમાં પાણી યારે ગોળો આવે, હવે ઉનાળો આવશે હમણાં, જો ગોળો આવશે, ગોળો આવે તમે જોઈજો, જે ગોળો વધારે દવી હકતો હોય ને ટાઢો થાય,
જે ઘોડો ટીપું ટીપું પાણી પડે ને જવું કે જે ઘોડો વધારેમાં વધારે જવી શકતો હોય એ ટાઢો થાય. જે ઘોડાને જવતા આવડતું ન હોય ને એ પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો હોય. એમ કમાણા પછી જેને જવતા આવડે ને એ ટાઢા થાય ને બીજાને ટાઢા કરે. બાકી બધું બાપનું કરીને બેહે નહીં, પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો. એ તમારા આંગણે ઘોડો આવ્યો, ઘોડો તૂટ્યો, ઠીકરું થયું, એ બાયું એવા હંજવારીમાં વાળ્યું, એ વાળીને ગયું ઉકળે હળ્યું, ખાતર થયું, વણે ચડ્યું, થયો કપા, કતાણું, પીંજાણું, ચરખે ચડ્યું, દોરા થયા, વણાણું, થયો જભો, લાખણથી ગઢવી પીરીને ગયો પ્રોગ્રામ દેવા. સમય જાતા છભો થયો જૂનો, થયું મોહોતું, ગયું ઉકળે, થયું ધોળ, આવ્યું કુંભારને ઘીરે, પાછું થયું માટલું. આમ નમ દુનિયા હાલે. આમ આ બ્રહ્માંડનો જે રચયિતા છે એની કળાને જગતમાં કોઈ જાણી શક્યું નથી. અજબાદમ છે ઈશ્વરની. એટલે